કરવાના છે. એ સાધનને પોતાની સાથે જ રાખે. અને એક સાધક છે ને એ ભગવાનને પૂર્ણ રીતે સમર્પિત હોય. સમર્પિત હોય એટલે બિલાડીના બચ્ચા જેવું. બિલાડી છે પોતાના બચ્ચાને જન્મ આપે ને પછી ગમે ત્યાં મૂકી અને પોતે ખોરાકની શોધમાં નીકળી જાય. એ ક્યારે પાછી આવે તો જ્યારે એના બાળકો છે ને એ રુદન કરે ને એટલે એને ખબર પડી જાય કે મારા બાળકો મને બોલાવે છે. તો આપણે પણ આ જગતના એક બિલાડીના બચ્ચા જેવા છીએ. ભગવાન શિવ છે આપણા જગત પિતા છે અને માં જગદંબા છે એ જગત જનની છે. જ્યારે આપણે રુદન કરી આર્તનાદથી, રુદનનો મતલબ આર્તનાદ, હૃદયના અવાજ સાથે એમને જ્યારે બોલાવીએ ને ત્યારે પ્રભુ એ પ્રગટ થવું જ પડે. અને એ જ સમયે પ્રભુ છે એ પ્રગટ થયેલા છે. નરસિંહ મહેતા માટે કે મીરાબાઈ માટે જ્યારે આર્તનાદથી થયું છે. મંત્રો શ્લોકોનું તો મહત્વ છે, પણ એક અવસ્થા એવી આવી જાય, રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે એક અવસ્થા એવી આવી જાય કે આપમેળે છે ને બધી જ ક્રિયાઓ છૂટી જાય અને હૃદય છે ને એકદમ રોમાંચિત થઈ જાય, શરીર પુલકિત થઈ જાય. અને મંત્રની સાધના છે ને એ એવા સમયે મંત્ર પણ છૂટી જાય, સાધક સમાધિમાં લાગી જાય. બસ આ સમાધિ અવસ્થા છે ને એ જ પરમ શિવ છે. અને શિવનો મતલબ જ એવો થાય ને કલ્યાણ. જે હંમેશા સૌનું કલ્યાણની ભાવના કરે છે, સૌના કલ્યાણની ઈચ્છા કરે છે, એ જ શિવ. અને કેટલા બધા કર્મો કરવાની અંદર દક્ષ, એવો દક્ષ પ્રજાપતિ કેટલા યજ્ઞો કર્યા. અને એ પાછો કર્મ કરવામાં દક્ષ હતો. એના જે ઋત્વિજો હતા ને યજ્ઞ કરાવવા વાળા, એ પણ એટલા બધા હોશિયાર, એટલા બધા દક્ષ હતા કર્મ કરાવવામાં કે કર્મનું ફળ ક્યારેય નિષ્ફળ થાય જ નહીં. છતાં પણ એમનો યજ્ઞ છે ને એ ધ્વંસ થયો, નિષ્ફળ થયો. શા માટે? તો કે શ્રદ્ધા વગરનો કરેલું કોઈ પણ કર્મ છે ને એ ભગવાન શિવ ક્યારેય સ્વીકારતા નથી. એટલે ભગવાન શિવ કેવા છે તો કે વિશ્વાસ સ્વરૂપ છે અને મા પાર્વતી શ્રદ્ધા સ્વરૂપ છે. જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ બંને સાથે હોય ને ત્યારે જ કોઈ પણ કર્મનું પૂર્ણ ફળ છે ને એ પ્રાપ્ત થાય. પછી એ કર્મ નાનું હોય, મોટું હોય કે સૌથી શ્રેષ્ઠ હોય, પણ ભગવાન ક્યારે સ્વીકાર કરે તો કે શ્રદ્ધાથી કરેલું કર્મ છે. જો શ્રદ્ધાથી કોઈ પણ કર્મ નથી કરવામાં આવતું ને તો એ કર્મનું ક્યારેય પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે આપણે જે શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી, આવો છેલ્લી